મહેસાણાના આંબલિયાસણ ગામ નજીક આવેલી કંપનીમાં કામદારનું મોત. વરદાયની ગ્લુકોઝ નામની કંપનીમાં શ્રમિકનું મોત. બોઇલર ઉપર કામ કરતા કામદારનું મોત. બોઇલર ચકાસણી માટે ચઢેલા કામદારનું સીડી ઉપર પટકાતા મોત. કંપની સામે કાયદેસરની સુરક્ષા માટે કોઈ વ્યવસ્થા નહીં હોવાનો પરિવારનો આક્ષેપ. પટેલ કૃષ્ણકાંત નામના કામદારનું મોત નીપજ્યું છે. મારું નામ પટેલ બાબુભાઈ શિવાભાઈ આંબલિયાસણ ગામ. અમારા મોટા ભાઈ ગ્લુકોઝ ફેક્ટરી વરદાયની ગ્લુકોઝ ફેક્ટરીમાં નોકરી કરતા હતા અને નાઇટ શિફ્ટમાં હતા અને સવારે 7 વાગે પછી કંપનીમાંથી ફોન આવ્યો કે ભાઈ તમારા ભાઈ આવું બન્યું છે કે દવાખાના લઈ ગયા છીએ દાવડાનો, તો તમે આવી જાઓ. અમે ગયા અને દાવડા દવાખાનો ટ્રીટમેન્ટ આપી, 2 ઇન્જેક્શન આપી અને મહેસાણા લઈ જવાનું કીધું. મહેસાણા લઈ જતા શિવારા સર્કલ આગળ એક્સપાયર થઈ ગયા. અમે સીધા સિવિલમાં લઈ ગયા. તો આ જે કંપની છે ગ્લુકોઝની, એમાં તમારા ભાઈને કોઈ સેફટી આપવામાં આવી હતી? ના, એવી કોઈ સેફટી વેફટી આપવામાં આવી નથી. અને જે કંપનીના જે મેનેજર જે શેઠ છે તેમને આવીને કોઈ તપાસ કરી હોય ને કોઈ તમને આશ્વાસન આપ્યું? ના, કંપનીવાળા બે સાહેબો આવ્યા હતા, વાતચીત કરી હતી, તો કોઈ રિસ્પોન્સ આપ્યો નથી.